નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે પહેલાં શીખ્યા પાલતુ પ્રાણીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. હવે ત્યાર પછી આપણે લેવાના છે A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. એમાં પહેલું ખાનું મોટું રાખજો, ત્રણે લખજો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, ત્રણેય ખાનામાં લખી લેજો. ત્યાર પછી આપણે લખવાની શરૂઆત કરી AXE. એક્સ એટલે કુહાડી. બીજો સ્પેલિંગ છે, જો મૂળાક્ષર છે આ બધા, એ છે, બી, સી, ડી. બીનો સ્પેલિંગ છે BALL, બોલ એટલે દડો. સીનો છે CUP, કપ એટલે પ્યાલો. ત્યાર પછી ડીનો સ્પેલિંગ DOLL, ડોલ એટલે ઢીંગલી. ડી પછી શું આવશે તો કે EG, એગ એટલે ઈંડું. DEGG, એગ એટલે ઈંડું. EGG, એગ એટલે ઈંડું. EGG, એગ એટલે ઈંડું. ઈ પછી શું આવશે? મૂળાક્ષર આગળ લખ્યા છે ABCDEF. એફનો સ્પેલિંગ શું આવશે તો કે FAN, ફેન એટલે પંખો. FAN, ફેન એટલે પંખો. FAN, ફેન એટલે પંખો. ત્યાર પછી છે એ પછી શું આવશે તો કે GLASS, ગ્લાસ એટલે પ્યાલો. GLASS, ગ્લાસ એટલે પ્યાલો. GLASS, ગ્લાસ એટલે પ્યાલો. GLASS, ગ્લાસ એટલે પ્યાલો. ત્યાર પછી G પછી શું આવશે તો કે HOUSE, હાઉસ એટલે ઘર. HOUSE, હાઉસ એટલે ઘર. HOUSE, હાઉસ એટલે ઘર. HOUSE, હાઉસ એટલે ઘર. જો મૂળાક્ષર બોલ ABCDEFGH. ત્યાર પછી શું આવશે ICE, આઈસ એટલે બરફ. ICE, આઈસ એટલે બરફ. ICE, આઈસ એટલે બરફ. ICE, આઈસ એટલે બરફ. આઈ પછી શું આવશે તો કે JOKER, જોકર એટલે જોકર. JOKER, જોકર એટલે જોકર. આજની સૂચના શું છે તો કે A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. એટલે આજે આપણે જે સુધીના સ્પેલિંગ કરશું, પણ તમને પરીક્ષામાં કે મૂળાક્ષર પરથી સ્પેલિંગ લખો, સૂચના એવી રીતે હોય. કદાચ માત્ર સ્પેલિંગ લખવાનું કે ઉચ્ચારના અર્થ આપ્યા હોય, અર્થના ઉચ્ચાર આપ્યા હોય, કે ઉચ્ચારના સ્પેલિંગ માત્ર લખો, તો તમારે A to Z માંથી જે કંઈ સ્પેલિંગ આપણે Z સુધી આગળ શીખશું
પણ અત્યારે આપણે જે સુધી લઈએ છીએ એ ટુ ઝેડના સ્પેલિંગમાંથી પૂછેલા હોય તો તમને વર્ગમાં કરાવ્યા છે એ જ સ્પેલિંગ તમારે લખવા પડે. જો બીજો સ્પેલિંગ તમે લખો તો એ સ્પેલિંગ તમે ખોટો પડી શકે. માની લો કે આપણા કોર્સમાંથી કંઈ પાલતુ પ્રાણીના છે એમાં ડી છે, તમને ડી આપ્યો હોય ને તમે એની પાછળ DOG સૂચના એમ હોય કે એ ટુ ઝેડમાંથી માગ્યા મુજબ મૂળાક્ષરના સ્પેલિંગ લખો તો તમે એમાં ડોગ લખશો તો એ ડોગ થશે ખોટું. એમાં શું આવશે મૂળાક્ષર પરથી તો DOLL ડોલ એટલે ઢીંગલી. પછી એ ટુ ઝેડ પ્રમાણે આપણે બે સ્પેલિંગ એ લઈ શકશું. જો માની લો કે આમાં છે ડોલ તો એનું ડોગ આવી શકશે, એગ છે ઈંડું એગ તો એની બદલે આપણે એલિફન્ટ પણ લઈ શકીએ, ફેન છે એની બદલે આપણે ફ્લેગ પણ લઈ શકશું. જોશું આગળ આપણે શીખશું કે એ ટુ ઝેડના બીજા બે સ્પેલિંગ એ આપણે શીખશું આગળ જતા. અત્યારે આપણે તમે એક વાર સ્પેલિંગ લખી લીધા જ. હવે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ત્રણેય આપણે સાથે બોલી લેવાનું છે. સૂચના વાંચો. એ ટુ જેના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. મૂળાક્ષર આપ્યો છે એ, એનો સ્પેલિંગ લેવાનો છે AXE, એક્સ એટલે કુહાડી. બીજો સ્પેલિંગ છે BALL બોલ એટલે કે દડો. ત્રીજો સી, મૂળાક્ષર શું આપ્યો છે તો સી નો સ્પેલિંગ શું લખ્યું છે CUP કપ એટલે પ્યાલો અથવા તો કપ. આપણે કપે બોલે છે અને પ્યાલોય બોલીએ બરોબર. પછી DOLL ડોલ એટલે ઢીંગલી. EGG એગ એટલે ઈંડું. એ પછી શું આવશે તો કે FAN ફેન એટલે પંખો. ત્યાર પછી GLASS ગ્લાસ એટલે પ્યાલો. ત્યાર પછી H આવશે HOUSE હાઉસ એટલે ઘર. ત્યાર પછીનો સ્પેલિંગ છે આઈ, મૂળાક્ષર શું છે ICE આઈસ એટલે બરફ. ICE આઈસ એટલે બરફ. જે જોકર JOKER જોકર એટલે જોકર. JOKER જોકર એટલે જોકર. JOKER જોકર એટલે જોકર. આપણે જેડ સુધીના સ્પેલિંગ શીખવાના છે, પણ આજની સૂચનામાં જેટલું જ લીધું છે કેમ કે એકી સાથે તમે સ્પેલિંગ શીખી ન લ્યો અને તમને અઘરું ન પડે એટલા માટે જેમ સુધીના સ્પેલિંગ આપણે લીધેલા છે. હવે ફટાફટ એકી સાથે બોલી જાઓ. હું બોલું ઉચ્ચાર તો આપણે એની સાથે શું બોલવાનું છે, ઉચ્ચાર બોલું ત્યાર પછી એના સ્પેલિંગ અને અર્થે બોલવાના છે. AXC એક્સ એટલે કુહાડી. BALL બોલ એટલે દડો. CUP કપ એટલે પ્યાલો. DOLL ડોલ એટલે ઢીંગલી. EGG એગ એટલે ઈંડું. FAN ફેન એટલે પંખો. GLASS ગ્લાસ એટલે પ્યાલો. HOUSE હાઉસ એટલે ઘર. HOUSE હાઉસ એટલે ઘર. ICE આઈસ એટલે બરફ. ICE આઈસ એટલે બરફ. JOKER ચોકર એટલે જોકર. JOKER ચોકર એટલે જોકર.
મારી સાથે સ્પેલિંગ લખાઈ ગયા હશે. આમ તો આપણે શીખવાના છે ઝેડ સુધીના, આગળ શીખશું, પણ અત્યારે આપણે એ ટુ ઝેડ સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લીધા છે, જે તમારે લખવાના છે, પાકા કરવાના છે. આમે પણ જો એક એમ જ છે, સૂચના એની એ જ રહેશે મારી, કે સ્પેલિંગના ખાના પાડતી વખતે પહેલું ખાનું મોટું રાખવાનું છે અને પહેલો અક્ષર કેવો કરવાનો છે, તો કે કેપિટલ કરવાનો છે.